મણિનગરની એજ્યુનોવા સ્કૂલને બંધ કરવા ડીઈઓની ભલામણ થઈ છે। શાળામાં મેદાનનો અભાવ જોવા મળી રહ્યો છે। કોમ્પ્યુટર લેબોરેટરીમાં અપૂરતી સવલતો છે। આ તમામ અનિયમિતતા મુદ્દે શાળાની માન્યતા રદ કરવા શહેર ડીઈઓએ જીએસઈબીને લેખિત ભલામણ કરી છે। ડીઈઓ કચેરીએ કરેલા નિરીક્ષણમાં અનેક ખામીઓ સામે આવી હતી। શાળાની કેમિસ્ટ્રી લેબ પણ ભયજનક હાલતમાં હોવાનું નિરીક્ષણમાં સામે આવ્યું હતું। તો સ્કૂલમાં સવારે 8 થી 1:45ના સમય બાદ શૈક્ષણિક કાર્યની સાથે સાથે જેઈઈ નીટનું પ્રશિક્ષણ અપાય છે। શાળા પાસે ખુલાસો માંગવા છતાં શાળાએ હજુ સુધી જવાબ રજૂ ન કરતા આખરે તેની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એજ્યુનોવા સ્કૂલની મંજૂરી રદ કરવા માટે બોર્ડને ભલામણ કરવામાં આવી છે, કારણ કે ખોટા ડોક્યુમેન્ટ્સ ને લઈને તેણે ડીઓ ઉપરાંત શિક્ષણ વિભાગને છેતરવાનો પ્રયાસ જે છે તે કર્યો હતો। વાત કરવામાં આવે તો એજ્યુનોવા જે હાઈસ્કૂલ આવેલી છે તેમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી। ડીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્કૂલની અનેક ખામીઓ જે છે તે સામે આવી છે। ખાસ કરીને કોઈપણ પ્રકારના ખાનગી ક્લાસીસ જે છે તે શાળામાં ચલાવવા પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ નીટ અને જેઈઈની તૈયારીઓ જે છે તે શાળા દ્વારા કરવામાં આવતી હતી। અને જ્યારે નિરીક્ષકોની ટીમ અહીંયા પહોંચી ત્યારે 7 થી 8 જેટલા ક્લાસો જે છે તેમાં શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ સ્કૂલે પોતાનો લૂલો બચાવ કર્યો હતો કે ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ તેઓ અભ્યાસ કરાવી રહ્યા છે, પરંતુ શું 7 થી 8 ક્લાસ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના હોય તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। સાથે સાથે શાળાએ જે મેદાન દર્શાવ્યું હતું તે પણ હવે તેમની પાસે નથી, અને જે હાલમાં ભાડા કરાર દર્શાવવામાં આવ્યો છે તે પણ શાળા સાથે સંલગ્ન મેદાન ન હોય તેવું જે છે તે રિપોર્ટમાં સામે આવ્યું છે। એટલે હાલ શાળા પાસે અનેકવાર ડીઓ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો, પરંતુ શાળા ખુલાસો કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે, અને તેના કારણે બોર્ડમાં આ શાળાની માન્યતા રદ કરવા માટે પણ ભલામણ કરાઈ છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।